નમસ્કાર, હિન્દ ટીવીના વિશેષ અહેવાલમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। હવે વાત કરીએ ઉત્તરાયણ પર્વની, તો ઉત્સવપ્રિય સુરતીલાલાઓ દરેક તહેવારને મન ભરીને ઉજવે છે અને તેમાં પણ ઉત્તરાયણ પર્વ હોય તો પૂછવું શું। પરંતુ આ ઉત્તરાયણ પર્વની મજા અબોલ મૂંગા પક્ષીઓ માટે સજા બની જાય છે। આવા અબોલ મૂંગા પક્ષીઓને બચાવવા માટે અને તેની સારવાર માટે શહેરની અનેક જીવદયા સંસ્થાઓ ઉત્તરાયણ પર્વને લઈ સજ્જ બની ગઈ છે। ઉત્તરાયણની મજા અબોલ પક્ષીઓ માટે બને છે સજા। નિર્દોષ પક્ષીઓની થાય છે કત્લેઆમ। ઉત્સાહના અતિરેકમાં કોઈનો જાય છે જીવ। જીવદયા પ્રેમીઓની એક જાગૃત મુહિમ। जाने अनजाने में हमसे किसी की हत्या हो जाए और उसका परिवार उजड़ जाए, जरा एक पल के लिए सोचो यारो, अगर हमारे साथ हो तो हमारे परिवार की क्या दशा होगी। माँ बच्चों की जान होती है, भूखे मर जाते हैं बच्चे, माँ घर नहीं आ पाती, कांच के धागे से कट कर उसने तो जान गवाई है। ઉત્તરાયણનો પર્વ નજીક આવતા જ આકાશ રંગબેરંગી પતંગોથી સજી ઉઠે છે, પરંતુ આ રંગબેરંગી પતંગો આકાશમાં વિહરતા અબોલ મૂંગા પક્ષીઓ માટે બની જાય છે સજા। ત્યારે આવા પક્ષીઓની વહારે આવી છે શહેરની અનેક જીવદયા સંસ્થાઓ, જેમાં હંમેશા પક્ષીઓની બચાવ કામગીરીમાં અગ્રેસર રહેતી જાનકી જીવદયા સંસ્થાએ ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓના બચાવ માટે કેવી તૈયારીઓ કરી છે તે જોઈએ આ અહેવાલમાં। ઉત્સવપ્રિય સુરતી લાલાઓ વર્ષના દરેક તહેવારને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરે છે, જેમાં સુરતની સુરતી લાલાઓની ઉત્તરાયણ પર્વની ઉજવણી તો દેશ દુનિયામાં પ્રખ્યાત છે। પતંગ રસિયાઓ ઉત્તરાયણના 3 દિવસ પહેલા જ ટેરેસને પોતાનું સરનામું બનાવી દે છે, પરંતુ ઉત્તરાયણ પર્વમાં ઉત્સાહ, ઉમંગ અને કાપો છે તેમજ લપેટના નારા વચ્ચે આકાશમાં વિહરતા અબોલ મૂંગા પક્ષીઓ માટે યમરૂપ સાબિત થાય છે। પતંગોની ધારદાર દોરી આ અબોલ મૂંગા પક્ષીઓ માટે સજારૂપ બની જાય છે। પતંગોની આ ધારદાર દોરી પક્ષીઓના પગમાં, ગળામાં વીંટાળવાથી પક્ષીઓ ઘણીવાર ઘાયલ બને છે કે મોતને ભેટે છે, જેના લીધે ઉત્તરાયણની મજા આ પક્ષીઓ માટે સજારૂપ બની જાય છે। આવા ઘાયલ અને અસરગ્રસ્ત પક્ષીઓ માટે શહેરમાં અનેક જીવદયા સંસ્થાઓ કાર્યરત છે, જેમાં આ છે જાનકી જીવદયા સંસ્થા, જે છેલ્લા ઘણા વર્ષથી પક્ષીઓની બચાવ કામગીરી કરે છે। ખાસ કરીને આ જીવદયા સંસ્થાની કામગીરી ઉત્તરાયણ પર્વમાં વધી જાય છે। ઉત્તરાયણ પર્વના ભાગરૂપે આ જાનકી જીવદયા સંસ્થાએ પક્ષી બચાવની અનેક તૈયારીઓ કરી લીધી છે। ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ આ જીવદયા સંસ્થાએ શહેરના 2 સ્થળો પર ઓપરેશન થિયેટર બનાવ્યા છે, તેમજ શહેરના 80 સ્થળો પર ત્વરિત ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટેના સ્ટોલ પણ બનાવ્યા છે, અને આ દરેક સ્ટોલ પર સ્વયંસેવકો હાજર રહી ઘાયલ પક્ષીઓને સારવાર આપશે। આ અંગેની વધુ માહિતી જાણી जानकी जीवदया संस्थाना प्रमुख पासे थी। इस उत्तरायण में आपके द्वारा पक्षियों को लेकर किस प्रकार की तैयारी की, कितने स्टॉल लगेंगे और उसमें कितने स्वयंसेवक काम करेंगे? इसमें ऐसा है कि हम लोगों ने 2 जगह तो ऑपरेशन थिएटर की व्यवस्था की है, एक अंकुर चौकड़ी वरच्छा और एक अपने यहाँ पर्वत पाटिया विस्तार में। दोनों जगह पे 2-2 डॉक्टर की टीम रहेगी और इसके अलावा 80 जगह हम लोगों ने एरिया वाइज टोल रखा है, तो जिस एरिया में जो टोल है वहाँ के कार्यकर्ता वहाँ सक्रिय रहेंगे। तो उसमें क्या है, पक्षी को वहाँ के जो लड़के हैं वो तुरंत उनको एड्रेस पता रहता है, तो 2 से 5 मिनट में अपन को वो पक्षी को बचाना है, फिर वो लोग तुरंत ऑपरेशन थिएटर पहुँचाएंगे और उसमें ऐसे भी लड़के रखे टोल पे कि वो नॉर्मल ट्रीटमेंट कर सकते हैं। આ ઉત્તરાયણ પર્વમાં સૌથી વધુ ઘાયલ અને મોતને ભેટનાર પક્ષીઓમાં શાંતિદૂતનો સમાવેશ થાય છે। હાલ ઉત્તરાયણ પર્વને લઈ દરરોજના 70 થી 80 કોલ જાનકી જીવદયા સંસ્થાને આવી રહ્યા છે। આમ આ ઉત્તરાયણ પર્વ દરમિયાન જાનકી જીવદયા સંસ્થા આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે હંમેશા તત્પર રહે છે। और इसके अलावा लगभग 400 से 450 लड़के 2 दिन में सक्रिय रहेंगे। इसके अलावा जो
पक्षी बचाओ अभियान तो हमारा है ही, उसके साथ में जितने लड़के एक्स्ट्रा जुड़ेंगे उनको ये भी बोला कि भाई जहाँ पे भी डोरी बच्चे लोग खींच के गुच्छा के फेंक देते हैं, उसमें ग्राउंड पे होती है तो कबूतर को कुत्ते मार डालते हैं और धाबे पे कौवे मार डालते थे, तो उसके हिसाब से डोरी भी इकट्ठा करने का हमारा अभियान है। तो 16 या 17 तारीख का वो डोरी का पूरा डूंगरा जानकी जीवदया में पर्वत पाटिया पे इकट्ठा करके आप लोगों के माध्यम से, प्रेस मीडिया, इलेक्ट्रिक मीडिया के माध्यम से हम लोगों को सब जगह न्यूज पहुंचाएंगे कि भाई जीवदया परिवार ने इतना काम किया तो अपना अपना धाबा और अपना ग्राउंड आप खुद डोरी इकट्ठा करके जला दो तो सभी बचेंगे। काफी વર્ષના દરેક ઉત્સવને ઉજવતા સુરતી લાલાઓ ઉજવણીમાં જરા પણ પાછળ રહેતા નથી, ત્યારે ઉત્તરાયણના આ ઉત્સવમાં અબોલ મૂંગા પક્ષીઓની જીવન દોરી ન કપાય તે માટેની અપીલ પણ શહેરની દરેક જીવદયા સંસ્થાઓ કરી રહી છે। मैं भी ज्यादा बोलूंगा तो भी मेरे क्या है वाइब्रेशन रोना आ रहा है, तो हमारा परिवार है। तो लोगों को आप क्या मैसेज देना चाहोगे उत्तरायण पे? मैसेज में ये देना चाहता हूँ कि जितना हो सके वह पतंग मत उड़ाइए। हम लोग हाथ जोड़ के निवेदन करते हैं पूरी सूरत की पब्लिक से, गुजरात के पब्लिक से, जैसे काफी राज्यों में धीरे धीरे अभी ये लोग उत्सव ज्यादा बढ़ाने लग गए, तो मत उड़ाओ। अबोल जीव है, ये बोल के अपना वेदना नहीं बता सकते। और मैं एक चीज बोलता हूँ कि ये जीव ऐसे अंदर से बोलते हैं कि भाई जो आदमी आपका कुछ बिगाड़, इसमें ज्यादातर किस पक्षियों को ईजा होती है? ज्यादा करके कबूतर। और दूसरी चीज मैं जनता से निवेदन करता हूँ कि सुबह 2 घंटा और शाम को 2 घंटा इनको उड़ान भरने के लिए खुला आकाश छोड़िए, तो वो अपना दाना पानी लेके सही जगह वापिस अपने बच्चों तक पहुंच पावे। बस 2 घंटे का गैप दीजिए सुबह और शाम। ઉત્તરાયણ પર્વને લઈ શહેરમાં દરેક જગ્યાએ પતંગ માંજાની બોલબાલા વધી ગઈ છે અને સાથે પતંગ રસિયાઓનો ઉત્સાહ પણ વધી ગયો છે, ત્યારે આ ઉત્સાહમાં આપણે અબોલ મૂંગા પક્ષીઓની પણ કાળજી રાખીએ અને ક્યાંક આપણી પતંગની આ દોરી પક્ષીઓની જીવનની દોરીને ન કાપી નાખે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। સુરતી લાલાઓનો મનપસંદ તહેવાર એટલે ઉત્તરાયણ તહેવાર અને આ તહેવારને પતંગ રસિયાઓએ તૈયારી પણ કરી દીધી છે, પરંતુ આ તૈયારી અને ઉત્સાહમાં જો સૌથી વધારે ઘાયલ થતા હોય અને મોતને ભેટતા હોય તો તે છે અબોલ મૂંગા પક્ષીઓ। આ પક્ષીઓ ત્યારે જ આકાશમાં વિહરી શકશે જ્યારે આપણે એને શાંતિથી વિહરવા દઈએ અને આ માટે જરૂરી છે દરેક પતંગ રસિયાએ જાગૃત થવાની અને આ જાગૃતતા માટે શહેરમાં દરેક જીવદયા સંસ્થાઓ સજાગ પણ બની ગઈ છે અને પોતાની રીતે તૈયારીઓ પણ કરી દીધી છે। કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત। આ વાત તો થઈ જાનકી જીવદયા સંસ્થાની। આ જ રીતે કરુણા જીવદયા સંસ્થા પણ આ મૂંગા પક્ષીઓની ઉત્તરાયણ દરમિયાન થતી કરુણ હાલતમાં સહભાગી થઈ આ પક્ષીઓને સારવાર માટે 24 કલાક એલર્ટ રહી ખૂબ જ ઉમદા કાર્ય કરે છે। શહેરની અનેક જીવદયા સંસ્થાઓ આ ઉત્તરાયણ પર્વમાં પોતાની ટીમ સાથે દરેક વિસ્તારમાં ખડે પગે રહીને ઘાયલ પક્ષીઓની સારવાર કરીને તેઓને ફરીથી જીવનદાન આપવાની સંપૂર્ણ તૈયારી રાખે છે। આવી જ એક જીવદયા સંસ્થા એટલે કરુણા જીવદયા સંસ્થા, જે ઉત્તરાયણના પર્વ દરમિયાનથી માંડીને વર્ષ દરમિયાન દરેક અબોલ મૂંગા પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીની સેવા આપે છે। હાલ આ કરુણા જીવદયા સંસ્થાએ ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ ઘાયલ પક્ષીઓની સારવાર માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। ઉત્તરાયણ પર્વના 2 મહિના અગાઉથી જ કરુણા સંસ્થાએ દરેક તૈયારીઓ શરૂ કરી દીધી હતી। પક્ષીઓના કેસ પેપરથી માંડી પક્ષીઓના આઈસીયુ સુધીની તમામ તૈયારીઓ સાથે કરુણા જીવદયા સંસ્થાના દરેક સભ્ય ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે સજ્જ છે। 22 જેટલી ડોક્ટરોની ટીમ સાથે કરુણા જીવદયા સંસ્થાએ આ ઘાયલ પક્ષીઓની સારવાર શરૂ કરી દીધી છે। આ અંગેની વધુ માહિતી મેળવીએ કરુણા સંસ્થાના પ્રમુખ પાસેથી। કરુણા નામ જ એક એવું છે જેના પરથી ખ્યાલ આવી જશે કે સંસ્થા શું કાર્ય કરતી હશે। અત્યારે ખાસ ઉત્તરાયણ નિમિત્તે ઉત્તરાયણમાં પક્ષીઓ ન ઘવાય એના માટે છેલ્લા 2 મહિના પહેલા જ અવેરનેસો કરી, જેનું પરિણામ અમને બહુ સારું મળ્યું છે। સુરતની જનતાનો એક તો આભાર માનીએ છીએ, પરંતુ છતાં બી જે ઘવાય એના માટે અમે અહીંયા એક સિસ્ટમ બનાવી છે, એક આઈસીયુ જેવું, જે છેલ્લા 3 વર્ષથી બનાવી રહ્યા છીએ, જેમાં પક્ષીઓને ટેગ
જે આઈડેન્ટિફાય થાય એ માટે પક્ષીઓનો કેસ પેપર, કેમ કે એને વારંવાર કયાને શું ટ્રીટમેન્ટ કરી એ જાણવા માટે, અને પક્ષીઓના કેસ પેપરની સાથે સાથે ખાસ આણંદ વેટરનરી કોલેજમાંથી અમને 22 ડોક્ટરોની ટીમ મળી છે, જે દર વર્ષે આવી રીતે મળતી રહે છે, જેઓ પોતે સર્જન, મેડિકલના સ્પેશિયાલિસ્ટ એવા ડોક્ટરો છે, જેને જરૂર લાગે ત્યાં ટાંકા લેશે, જ્યાં જરૂર લાગે ત્યાં એને દવાની પત્તું હશે તો દવા આપશે. ઘાયલ પક્ષીઓના કોલ મળતા તરત જ આ જીવદયા સંસ્થાના સભ્યો સ્થળ પર પહોંચીને ઘાયલ પક્ષીઓની સારવાર આપે છે. તેમજ જો પક્ષી વધારે ઘાયલ હોય તો તેઓને એમ્બ્યુલન્સ મારફતે આવા ઘાયલ પક્ષીઓને આઈસીયુમાં લાવીને પણ તેની સારવાર અપાય છે. આ સારવારમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરથી માંડીને દરેક ડોક્ટરો સેવા આપે છે. એ પછી 27 તારીખ પછી 25 થી 27 ની વચ્ચે જેટલા ઠીક થઈ જશે એને મુક્ત ગગનમાં પાછા મૂકવામાં આવશે. ત્યાર સુધી નહીં મૂકીએ, કારણ પાછા ઘવાય અને પાછા એની વીકનેસના હિસાબે બીજે ક્યાંય ડિસ્ટર્બ થાય, એટલે એને પછી ત્યારે એને છોડવામાં આવશે. અને રોજે રોજ એની ટ્રીટમેન્ટ માટે અહીંયા મિની આઈસીયુ, ત્યાં આઈસીયુ અને જનરલ વોર્ડ એવી રીતે 3 વોર્ડ બનાવવામાં આવ્યા છે. એ વોર્ડમાં એને શિફ્ટ કરવામાં આવશે. જે એકદમ ઓકે થઈ જાય એ બહારના જનરલ વોર્ડમાં આવશે. ટ્રીટમેન્ટ વેટરનરી ડોક્ટરો કરી રહ્યા છે. એ ડોક્ટરો પાસેથી બી સમજી શકાશે કે કેવી રીતે શું ટ્રીટમેન્ટ થાય છે. વર્ષનો કોઈ પણ તહેવાર હોય અને સુરતી લાલાઓ પાછળ રહે તેવું તો ન બને, અને તેમાં પણ ઉત્તરાયણ પર્વ હોય તો પૂછવું શું. છેલ્લા અઠવાડિયાથી ઉત્તરાયણ પર્વની શહેરમાં તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે, પરંતુ તેની સાથે સાથે આવા અબોલ મૂંગા પક્ષીઓને બચાવવાની જવાબદારી જીવદયા સંસ્થાઓની સાથે આપણી પણ જવાબદારી બને છે. એના માટે ક્લિપ બી બનાવેલી છે અને એ અત્યારમાં બધા થિયેટરમાં બી ચાલતી છે, તો બી લોકો પતંગ ઉડાવે છે અને પક્ષીઓ ઘાયલ થાય છે તો એના માટે આપણે કોલ કરીને રેસ્ક્યુ થાય છે બર્ડ્સ, એ બધા એને આવે છે. ત્યારબાદ ડેમેજ કઈ છે, ઇન્જરી કઈ રીતની છે, એ રીતે એને અહીંયા આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને આફ્ટર ટ્રીટમેન્ટ એને અલગ અલગ સેક્શનમાં કયા ટાઈપનું ઇન્જરી છે, સિવિયરિટી કેટલી છે, એના આધારે અલગ અલગ સેક્શનમાં આપણે મૂકીએ છીએ. અને જો કોઈ રેપ્ટર બર્ડ છે તો એને તરત આપણે ફોરેસ્ટ અધિકારીને આપી દઈએ છીએ. તો આપણે પણ જવાબદારીનો સ્વીકાર કરી પતંગ ઉત્સવ માણીએ તેવી હિન્દ ટીવી પરિવારની અપીલ છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, હિન્દ ટીવીની પણ તમને ખાસ અપીલ છે કે તમે ભલે ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરો, પણ આ સાથે જ આકાશમાં વિહરતા આ અબોલ પક્ષીઓની આ પર્વમાં ઉડાવવામાં આવતા પતંગને કારણે થતી કરુણ સ્થિતિનું ધ્યાન રાખી સવારે 7 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવી આ પક્ષીઓને આઝાદ આકાશમાં વિહરવા દઈએ તે આપણી સૌની ફરજ છે. અને આજ હિન્દ ટીવીની આપને અપીલ છે. ઉત્તરાયણની મજા અબોલ પક્ષીઓ માટે બને છે સજા. નિર્દોષ પક્ષીઓની થાય છે કત્લેઆમ. ઉત્સાહના અતિરેકમાં કોઈનો જાય છે જીવ. જીવદયા પ્રેમીઓની એક જાગૃત મુહિમ. जाने अनजाने में हमसे किसी की हत्या हो जाए और उसका परिवार उजड़ जाए, जरा एक पल के लिए सोचो यारो, अगर हमारे साथ हो तो हमारे परिवार की क्या दशा होगी. माँ बच्चों की जान होती है, भूखे मर जाते हैं बच्चे, माँ घर नहीं आ पाती, कांच के धागे से कट कर उसने तो जान गवाई.